ફેમિલી કેમ છો? મજામાં અને મજામાં જશો. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને અત્યારે કેટલા 7 વાગ્યા છે. 7 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે 2 દિવસથી મજા નથી એટલે બ્લોગ ઉતારતી નથી. કેમ કે પગે એટલો બધો દુખે છે અને હાલી પણ નથી એકતી. પગ એટલે અંગૂઠો દુખે છે. નખ આખો કાઢી નાખ્યો છે. પલકે બાયણું ફટકાડ્યું હતું એટલે નખ નીકળી ગયો છે. જો એનું નામ દીધું ને દાંત કાઢે. હવે હાલી નથી એકતી એટલે પછી બ્લોગ નતો બનાવતો. જો હાલી તો એકું છું આ થોડું થોડું, પણ ચપ્પલ હજી નથી પહેરી એકતી. તો 7 વાગ્યો છે. જો એમની બેની પલકનું નામ આવ્યું એટલે જો પલક દાંત કાઢે પણ એ બે રમે છે. જો અંશ ને પલક બંને ચેસ રમે છે. તો ચાલો મારે જવાનું છે બહાર શાકભાજી લેવા. એ બંને રમે છે અને હું જઉં છું. એટલે જવાનું છે શાકભાજી લેવા. અને ચપ્પલ તો પહેરી આપતી નથી એટલે ચપ્પલ પહેર્યા વગર જવું પડશે. ચપ્પલ મન ભલે બેડા. તો ચાલો હવે શાકભાજી લઈને આવી ગયા ઘરે. અને અત્યારે સેમીફાઇનલ મેચ ચાલુ છે ગુજરાત અને રાજસ્થાનની. તો મને તો બે ટીમ ગમે છે. ગુજરાતે ગમે છે અને રાજસ્થાને ગમે છે. હવે ચાલો હવે કોણ જીતે છે કોણ હારે છે એ તો પછી ખબર પડશે 11 વાગે. તો અત્યારે તો રસોડામાં આવી રસોઈનું કામ કરવાનું છે. પણ રસોઈમાં શું બનાવું કંઈ સમજાતું નથી. એવું થાય રોજ સાંજ પડે ને લઈને થાય શું ખાવાનું બનાવું. તમને એવું થાય કે પછી ખીચડી બનાવી નાખો. ખીચડી વઘારેલી ખીચડી બનાવી નાખો. તો ચાલો મારું તો મત છે વઘારેલી ખીચડી બનાવવાનું. હવે 3 જણાને પૂછવાનું છે કે શું ખાવાનું બનાવું. તો ચાલો પૂછી લઈએ. જો આ બેનું ચેસ રમવાનું તો હજી ચાલુ છે. જો ખીચડીને તો ના પાડી દીધી. ખીચડી નથી બનાવવાની એટલે જો મસ્ત મજાના બટેકા કાઢી નાખ્યા અને વઘાર થાય છે. આમાં ને ડુંગળીને મસ્ત કપડાવી પડે. હાવ દેખાય ને નહીં દે એટલે એના ખાતો નથી. ડુંગળી ન ખાય, ટમેટા ન ખાય, કોથમીર ન ખાય. દાળ ભાતમાં નાખ્યું હોય ને તો દાળ રહે ને ગળીને લે કાંઈ આવું જોઈએ. તો આમાં એટલે જો ડુંગળી રહે ને આમ મસ્ત મજાની જોઈએ. હાવ દેખાય નહીં ને એવી રીતે ડુંગળી થોડી કપડવા દઉં. જો મસ્ત મજાની ભાખરી બનાવી નાખી છે અને પાપડ પણ શેકી લીધા છે. અને બટેકાનું શાક થઈ જશે. ના અત્યારે ઉનાળામાં તો છાશ છે ને બહુ યાદ આવે. પણ અહીંયા તો છે ને મળે પણ ડેરીની મળે. પણ ક્યારેક ક્યારેક નવી ડેરીની. અને આજે તો દુકાનની છાશ લાવે. દુકાનની હે ને ખાટી નહીં હોય મોડી નહીં હોય એ બેસે મિક્સમાં. પણ તો એમ થાય અત્યારે છાશ પીવી. જસા પરથી મારી બહેનપણી છે ને 3-4 બહેનપણી છે મારે. તો મને કહે કે જસા પર આવે ત્યારે બાટલો લઈ જતી હોય તો છાશનો ભરીને ઘણી ભરીને પણ રાખે હો. અને મને ફોને પણ કરે કે છાશનો બાટલો ભરીને રાખ્યો છે લઈ જજે. પણ હું નથી જાતી એટલે એમ થાય કે હોય ને તો મારું યાદ આવે. અહીંયા આવું તો યાદ આવે છાશ હોય તો હા. અહીંયાથી એવું થાય સેન્ટરનું કામ પૂરું થાય ને એટલે એમ થાય ફટાફટ જલ્દી ઘરે વહી જાવ. અને એમને છાશ લેવા જાવ એટલે પછી અહીંયા બેસવાનું થાય એટલે વાપી ચડી જાય એટલે પછી પૂરું થઈ જાય. અડધી કલાક તો હાજી કંઈ વાંધો નહીં. હવે જવાનું થાય ત્યારે હવે તો બેનપણીના ઘરે છાશ લેવા જવાનું છે. બિચારી ગાટલા ભરીને પણ રાખવું એવું ખોટું ના બોલે કે છાશ લઈ જતી હોય દૂધ લઈ જતી હોય કે અહીંયા વેચાતું કેવું નહીં કરતા અહીંથી લઈ જાય. જો બટેકાનું શાક મસ્ત મજાનું વઘારી નાખ્યું છે. શાક કે ખીચડી કે રોટલી એવું કાંઈ નહીં પણ છાશ જોઈ. છાશ હોય ને કોઈ મજા આવે ખાવાની. તો ચાલો હવે 2-3 સીટી પાડી દઈએ. મસ્ત મજાની પુષ્પા સિરિયલ આવે છે. અને જો પલક ને નંસને ક્યાંની હાથ પાડું પણ બહાર અત્યારે જ રમવા માંડ્યા ફૂટબોલ. ધડાધડી કરે અવાજ એટલો બધો આવે અંદર. હવે અવાજ નો આવવો જોઈએ હો. જો સામેવાળાના 2 ભાઈ બહેન અને અમારા 4 જણા ભેગા થાય. સામેવાળા વેકેશનમાં છે અત્યારે વેકેશનમાં આવ્યા છે. અને આ 2-4 જણા ભેગા થાય ને ત્યારે ધડાધડી કરે છે ફૂટબોલનો.